આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। બેફામ રફતારના રાક્ષસે એક યુવતીનો ભોગ લીધો છે। તપોવન સર્કલ પાસે યુવકે અકસ્માત સર્જ્યો અને કારે બાઇક લઈને જતી યુવતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। જોકે અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મોહિત ગુપ્તા નામના યુવકે આ અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં 25 વર્ષીય હિના પંચાલનું મોત થયું છે। ત્યારે આરોપીને કડક સજા માટે મૃતકના પિતાની અપીલ। અમારા ઘરનો ચિરાગ બુઝાયો છે તે પ્રકારની વાત પિતા દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે જ પિતાએ ખૂબ જ દુઃખદ લાગણી સાથે કહ્યું કે હવે અમે આ ઉંમરે ફરી એકલા થઈ ગયા છે, જેથી કરીને તેમને ન્યાય મળે તે પ્રકારની અપીલ તેમના પિતા દ્વારા કરવામાં આવી છે। આખી ઘટનામાં એવું છે કે મારી દીકરી સર્વિસથી આવતી હતી બાઇક લઈને, તો પાછળથી કોઈક ફોર વ્હીલવાળો આવ્યો અને પાછળથી આખી ફૂલ સ્પીડમાં ટક્કર મારી દીધી। એમાં છોકરીને 20થી 25 ફૂટ દૂર ફંગોરાઈ અને ત્યાં માથામાં વાગ્યું, ત્યાં ખલાસ થઈ ગઈ। રિક્ષાવાળા અને હોટલવાળા ત્યાં રિક્ષામાં નાખીને હોસ્પિટલ લઈ ગયા, તો ત્યાં આગળ જ મૃત જાહેર કરી। તો ડૉક્ટરોએ પમ્પિંગ કરીને કોશિશ અડધો કલાક કરી, પણ કંઈ રિઝલ્ટ મળ્યું નહીં। શું માંગ છે? હા, અત્યારે શું માંગ છે આપણી? માંગ એને અમને ન્યાય મળે। આ ફૂલ સ્પીડમાં જે ચલાવે છે અને ગમે તે કરે છે, તો આવું કોકનું જીવ જાય। મારે તો એકની એક છોકરી હતી પાછી, અને મોટી 25 વર્ષની થઈ, આપણે મોટી કરી પ્રેમથી, પછી આ રીતે કોકના લીધે જીવ જાય તો કેવું આપણને થાય? મારે તો ઘર ખાલી થઈ ગયું આખું। અમદાવાદ જાણે કે એક્સિડન્ટ હોટસ્પોટ બન્યું હોય તેવા દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગઈકાલે થયેલા એક્સિડન્ટમાં વધુ એક યુવતીનું મોત થયું છે। ગાડી ચલાક પૂર ઝપાટે આવતો હતો અને તેણે એક યુવતી જે બાઇક ચલાવી રહી હતી તે બાઇકને ટક્કર મારી હતી। યુવતી લગભગ 100 મીટર કરતાં વધુ ફંગોરાઈ હતી, તેનું બાઇક ફંગોરાયું હતું। ગાડી જે છે તે પણ આગળનું બોનેટથી લઈને સંપૂર્ણ તૂટી ચૂક્યું છે, એરબેગ ખુલી ચૂકી છે અને જે યુવક હતો તે રફતાર ફૂલ સ્પીડે આવી રહ્યો હતો અને આ યુવતીને ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મહત્વની વાત છે કે યુવતી નોકરીથી પરત ફરી રહી હતી ત્યારે જે મોહિત ગુપ્તા નામનો યુવક હતો તે ફૂલ સ્પીડથી હોન્ડાની ગાડી લઈને આવી રહ્યો હતો અને તે દરમિયાન યુવતીને ટક્કર મારી હતી। આ ટક્કર મારતાની સાથે યુવતીનું મોત થયું હતું અને યુવક જે છે તે ગાડીમાં બેઠેલો હતો। યુવક ડ્રિંક કરેલો હતો કે કેમ તેને લઈને પોલીસની તપાસ અત્યારે ચાલુ છે, પરંતુ મહત્વની વાત છે કે અમદાવાદની અંદર રોજે રોજ ગાડીની સ્પીડ વધી રહી છે, લોકો મરી રહ્યા છે અને પોલીસ જે છે તે તમાશો જોતી હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદની અંદર જે રીતે એક્સિડન્ટના બનાવો સતત બની રહ્યા છે અને જે રીતે પૂર ઝપાટે ગાડીઓ ચાલી રહી છે તેને લઈને પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસ દ્વારા વારંવાર અભિયાનો હાથ ધરવામાં આવે છે, પરંતુ કહી શકાય કે નિર્દોષ લોકોના જે મોત છે તે ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદની અંદર તપોવન સર્કલ ખાતે અનેક વખત એક્સિડન્ટ બન્યા છે। વધુ એક એક્સિડન્ટ ગઈકાલનો છે જેમાં એક યુવતીનું મોત થયું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ।